પ્રભુનું જે વચન આપણે વાંચ્યું, કોરિન્થીયોનો પહેલો પત્ર એનો 12મો અધ્યાય અને 1 થી 3 વચન આપણે વાંચ્યા. અને કેટલીક ખ્રિસ્તી ભજનના સંબંધમાં, ખ્રિસ્તી મંડળીના સંબંધમાં મહત્વની બાબતો અને મહત્વના સત્યો સંત પાઉલ આ આખા વિભાગની અંદર જણાવી રહ્યા છે. આપણે 3 કલમો વાંચી, પણ 12મો, 13મો, 14મો અધ્યાય અલગ અલગ જરૂર પ્રમાણે આપણે એમાંથી કલમો જોવાના છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાના છે. ઘણી બધી બાબતો, એનું બેકગ્રાઉન્ડ, એની જે પૃષ્ઠભૂમિ છે એ ગુરુવારે બાઇબલ સ્ટડીમાં આપણે જોઈ ગયા, રાઈટ? જેઓ આવ્યા હતા એમને ખબર છે. જેઓ નતા આવ્યા, તમે ગુરુવારે આવશો તો તમને વધારે ઊંડાણથી એ સમજવાની તક મળશે. કારણ કે રવિવારે ભજન સેવામાં એ બધું બેકગ્રાઉન્ડ માહિતી એ બહુ લાંબી આપી શકાય નહીં. આપણે મર્યાદિત સમયમાં વચન સમજવા માંગીએ છીએ, રાઈટ? અને એટલા માટે અત્યારે ભજન સેવામાં વચન સમજીએ, પણ એની જે પૃષ્ઠભૂમિ છે, એનું બેકગ્રાઉન્ડ છે, એ ગુરુવારે આપણે વધારે ઊંડાણથી સમજીએ છીએ. એટલા માટે ગુરુવારે જેઓ નથી આવી શકતા, તમે આવવાનો પ્રયત્ન કરશો એવી ખાસ વિનંતી છે. પણ કેટલીક જે બેઝિક બાબતો મેં પહેલા કહી હતી, ગયા રવિવારે પણ એ બાબત જણાવી હતી. 2 ભાગમાં પત્ર વહેંચાયેલો છે, 1 થી 6 અધ્યાય, કે જેમાં ક્લોએના ઘરના માણસો તરફથી પાઉલને કેટલાક સમાચાર મળ્યા મંડળીના સંદર્ભમાં, અને એ પ્રશ્નોના જવાબના સ્વરૂપમાં 1 થી 6 અધ્યાય પાઉલ લખે છે. અને 7મા અધ્યાયથી આગળ લખે છે, હવે તમે મને જે વિશે લખીને મોકલ્યું તે. બરાબર છે? પાઉલને કોરિન્થની મંડળીએ પત્ર જે લખ્યો ને એમાં જે બાબતો કોરિન્થની મંડળીના વિશે મંડળીએ જણાવી, એના જવાબો એ 7મા અધ્યાયથી 16મા અધ્યાય સુધી. બરાબર? અને એમ 2 ભાગની અંદર આ પહેલો પત્ર વહેંચાયેલો છે. હવે આખા પત્રની અંદર એક જ વિષય એ મુખ્ય છે. શરૂઆતથી અંત સુધી એક જ બાબત એ મુખ્ય છે આખા પત્રમાં, અને તો એ કે મંડળી ખ્રિસ્તનું શરીર છે, તો એ કેવી રીતે એક થઈ શકે, કેવી રીતે મંડળીના ભાઈ બહેનો એકબીજાને મદદરૂપ થઈ શકે, એકબીજાને વૃદ્ધિ પમાડનારા થઈ શકે, એકબીજાને ઉત્તેજન આપતા થઈ શકે, એકબીજાને માફી આપનારા થઈ શકે, એકબીજાની ઉપર પ્રેમ કરનારા થઈ શકે. મંડળી કેવી રીતે બંધાયેલી રહે, શૈતાન કેવી રીતે મંડળીને ના તોડી પાડે, એના સંદર્ભમાં આખા પત્રમાં શરૂઆતમાં પહેલા જ અત્યારથી તમે જુઓ, તમારામાં આપણે ગયા રવિવારે જોઈ ગયા, રાઈટ? તમારામાં ભાગલા પડ્યા છે. કોઈ કહે છે હું તો પાઉલનો, કોઈ કહે છે અપોલોસનો, કોઈ કહે છે કેફાનો, કોઈ કહે છે ખ્રિસ્તનો. મંડળીમાં ભાગ પડ્યા છે, ત્યાંથી શરૂઆત થાય છે. અને આખા પત્રની અંદર મંડળી એ કેન્દ્ર સ્થાને છે. ખ્રિસ્તી મંડળી કેવી હોવી જોઈએ, ખ્રિસ્તી મંડળીએ કેવી રીતે એકબીજાની સાથે જોડાઈને રહેવું જોઈએ, અને એવું કરવામાં જે કોઈ બાબતો બાધારૂપ બને છે, મંડળીને એક રહેવામાં જે કોઈ બાબતો અડચણરૂપ બને છે, એ બધી બાબતોને તમારે બાજુ પર મૂકી દેવાની. એ આ પત્રનો મુખ્ય વિષય છે. દરેકે દરેક બાબતની અંદર, ખ્રિસ્તી ભજનની અંદર, ભજન સેવામાં પણ કોઈ પણ બાબત મંડળીને અડચણરૂપ બને છે, તો આત્મિક કરીને એને પકડીને બેસી નહીં રહેવાનું, એને બાજુ પર મૂકવાનું. મંડળી એક રહેવી જોઈએ. એ આ પત્રનો મુખ્ય વિષય છે. અને દરેક જગ્યાએ એ બાબતો, અને ખાસ કરીને 13મો અધ્યાય આખો પ્રેમનો અધ્યાય, રાઈટ? 1 કોરિન્થી 13મો અધ્યાય આખો પ્રેમનો અધ્યાય, અને એ બધી બાબતો છેવટે મંડળી એ પ્રેમથી બંધાયેલી રહે, એ હેતુ છે. હવે અહીંયા જ્યારે પાઉલ 12મા અધ્યાયની શરૂઆત કરે છે અને કેટલીક આત્મિક દાનોના વિશે વાત કરે છે, ત્યારે પહેલી કલમથી આગળ, હવે ભાઈઓ આત્મિક દાનો વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. આત્મિક દાનો વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. હવે આ જે આત્મિક દાનો શબ્દ છે, એને ઘણી બધી રીતે ભાષાંતર એનું કરી શકાય. જે ગ્રીક ભાષામાં મૂળ જે શબ્દ લખ્યો છે, આત્મિક દાનોની જગ્યાએ આત્મિક ભાઈઓ, પણ એને ઘણી જગ્યાએ એ જ શબ્દ છે. નવા કરારમાં પાઉલના જ પત્રોમાં પણ એને આત્મિક ભાઈઓ તરીકે ભાષાંતર કર્યું છે. અને અલગ અલગ એવા લગભગ 5-6 અલગ અલગ અર્થે એ શબ્દને એનું ટ્રાન્સલેશન, એનો અર્થ કરી શકાય. અને એટલે મૂળ જે પાઉલ અહીંયા કહી રહ્યા છે, આત્મિકતા વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. હવે ભાઈઓ આત્મિકતા વિશે, ખ્રિસ્તી આત્મિકતા શું છે, ખ્રિસ્તી આત્મિક જીવન શું છે, ખ્રિસ્તી આત્મિકતા કેવી હોવી જોઈએ મંડળીમાં, મંડળીના લોકોની વચ્ચે, મંડળીના કુટુંબોની વચ્ચે, એના વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી.
બરાબર? એ સંત પાઉલ અહીંયા કહી રહ્યા છે. શા માટે? બીજી કલમની અંદર કારણ શું છે એનું? શા માટે અજાણ્યા રહેવી મારી ઈચ્છા નથી? તમે વિદેશી હતા ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ એ મૂંગી મૂર્તિઓ પાછળ દોરવાઈ જતા હતા, એ તમે જાણો છો. વિદેશી હતા ત્યારે એટલે કે જ્યારે તમે પ્રભુને નતા ઓળખતા, જ્યારે તમારી પાસે ખ્રિસ્તની સુવાર્તા નથી, જ્યારે તમે વિશ્વાસમાં નતા, મંડળીનો ભાગ નતા, એ તમારા જૂના જીવનોની અંદર તમે કેવું જીવતા હતા, શું કરતા હતા, એ તમે જાણો છો. એ આત્મિકતા કેવી હતી, એ જગતની અંદર આત્મિક જીવનો કેવા હતા, તમને ખબર છે. અને ગુરુવારે મેં આખી માહિતી એની તમને આપી હતી. બરાબર? યાદ છે બધાને જે ગુરુવારે આવ્યા હતા? એ આત્મિકતા કેવી હતી એની આખી ડિટેલ આપી હતી. ત્યારે ટૂંકમાં થોડી બાબતો જણાવું. કરીથ જે શહેર છે, કરીથ શહેરના ઉત્તરના ભાગમાં જેમ આપણો ખંભાતનો અખાત છે ને, એવો કરીથનો અખાત, એ વિસ્તારનું નામ, નાનો સમુદ્ર. બરાબર? અને એના સામેના છેડે ડેલ્ફી નામનું શહેર છે. અને આ ડેલ્ફી નામનું શહેર, ત્યાં જે મંદિર હતું, ઓરેકલ્સ ઓફ ડેલ્ફી એને કહેવામાં આવે છે. એ મંદિરની અંદર જે રીતે આભાર સ્તુતિ થતી હતી, જે રીતે ભજન થતા હતા, એના સંદર્ભમાં અને એની જે અસરો કરીથ શહેરની અંદર હતી. બરાબર? ત્યાં હંમેશા એ મંદિરમાં પ્રબોધિકા હોય, અને એ પ્રબોધિકા એ એમના જે ઈશ્વર છે, જેમની મૂર્તિ ત્યાં મૂકેલી છે, એ ઈશ્વરના મોં તરીકે કામ કરે. ઈશ્વર આ પ્રબોધિકા દ્વારા બોલે, અને એ હંમેશા અન્ય ભાષામાં બોલે. અને ત્યાં બે પ્રબોધકો ઊભા હોય આ પડદાની બહારની સાઈડે. એ બે પ્રબોધકો એ આ જે પ્રબોધિકા જે અન્ય ભાષામાં બોલે છે એનું ભાષાંતર કરી અને જે તે લોકો આવ્યા હોય પ્રશ્નો લઈને એમને સમજાવે કે આ ઈશ્વર એ આવું કહી રહ્યા છે. અંદર અન્ય ભાષામાં બોલાઈ રહ્યું છે, બહાર એનું ભાષાંતર કરીને પેલા લોકોને સમજાવવામાં આવી રહ્યું છે. અને આ મંદિરનો પ્રભાવ એટલો વિશાળ હતો કે રાજાઓ અને મોટા મોટા વેપારીઓને એ બધા જ આ મંદિરમાં પ્રશ્નો લઈને આવે. રાજાઓ, અમે યુદ્ધ કરવા જઈએ કે ના જઈએ, અમે જીતીશું કે હારી જઈશું, ત્યાં પૂછવા માટે જાય. વેપારીઓ, વેપારમાં નફો થશે કે નુકસાન થશે, અમારો ધંધો ચાલશે કે નહીં ચાલે, અમારે શું કરવું, એ પૂછવા માટે ત્યાં મંદિરમાં જાય. અને ત્યાં પછી એ આખો જે માહોલ હોય, એ જે બધા ધૂપ ચડાવવામાં આવે ને વગેરે બાબતો, અને પછી અન્ય ભાષાઓ બોલવામાં આવે, અને જે પ્રમાણે બોલવામાં આવે, જેમ પડાપડી થાય ને ધૂળ ને વગેરે બાબતો, રાઈટ? એ જે આખો માહોલ છે, બીજી કલમની અંદર તમે વિદેશી હતા, એ માહોલની અંદર જ્યારે તમને કોઈ દોરી જાય તેમ તમે દોરવાઈ જતા હતા, અને ત્યાં તમે ગમે તે કરતા હતા. કેમ કે એ જીવનોની અંદર, એ જગતની અંદર એવા પ્રકારના વિશ્વાસોની અંદર ને એવા પ્રકારની આત્મિકતાની અંદર એ બધું ચાલતું હતું. પણ હવે પહેલી કલમમાં વાંચ્યું એ પ્રમાણે હવે ખ્રિસ્તી આત્મિક દાનો, ખ્રિસ્તી આત્મિકતા, ખ્રિસ્તી આત્મિક જીવન, મંડળીનું આત્મિક જીવન એ કેવું હોવું જોઈએ એના સંદર્ભમાં તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. કેમ? કારણ કે પેલું બધું છે એ અહીંયા લાવીને તમે ભેળસેળ ના કરશો. જે જગતમાં ચાલે છે, જગતની રીતો છે, જગત જેમ પડાપડી કરતું હોય એ બધું તમે મંડળીમાં લાવીને પછી એવી રીતે મંડળીમાં દેવનું ભજન કરો અને તમે વ્યક્તિગત સંતોષ માનો કે અમે ભજન કરી દીધું, અને એની અંદર પછી સ્વાર્થ હોય. કોણ વધારે જોરથી બોલે છે, કોણ વધારે બોલે છે, કોણ વધારે આત્મિક દેખાય છે, કોણ વધારે સારું દેખાય છે, કોણ વધારે આત્માથી ભરાયેલું છે, કોણ વધારે જોરથી પડે છે. જે બધું ત્યાં થતું હતું એ તમે અહીંયા કરો છો એવું બતાવવા માટે કે હું ઈશ્વરની વધારે નજીક છું, ઈશ્વર મારો વધારે ઉપયોગ કરી રહ્યો છે. મૂળભૂત તો ત્યાં હું પણ જ દેખાય છે. ગયા રવિવારે જે બાબતો જોઈ ગઈ ને એમાં અમે તો ખ્રિસ્તના છે એવું કહેનારા લોકો એની પણ વાત કરી હતી. એ નામ તો એવું કે અમે પ્રભુના છે, અમે પ્રભુના છે, પણ હકીકતમાં જે મંડળીમાં બીજા ભાગ પડ્યા છે એ ભાગોના લાભ લેવાનો પ્રયત્ન કરતા હોય. તક મળી છે તો હવે અમે ખુરશીમાં બેસી જઈએ.
એ 2 ભાગ પડે, 3 ભાગ પડે એટલે ચોથો ભાગ ઉભો થાય. અમે એકેય બાજુના નહીં, અમે તો પ્રભુના. અને પ્રભુના કરીને પોતાનો સ્વાદ સાધી લેવાનો, પોતે ખુરશી પર બેસી લેવાનું. અમે તો કશું નતા કરતા, અમે તો પ્રભુના થઈને આગળ વધ્યા. અને મેં કીધું તું, પ્રભુનો હોય એ ભાગલાનો લાભ ના ઉઠાવે. પ્રભુનો હોય ને એ ભાગલાને ભેગા જોડવાનો પ્રયત્ન કરે, ભેગા કરવાનો, એક કરવાનો પ્રયત્ન કરે. એ તક જોઈને હું બેસી જાઉં એવી રીતે પ્રભુનું નામ અમથું ના લે. અને એટલે દરેક જગ્યાએ આખા પત્રની અંદર એ બાબત બને છે. દરેક જગ્યાએ તમારે તમારું હું પણ બાજુ પર મૂકવાનો છે. તમારી વ્યક્તિગત આત્મિકતા જે તમે પકડી રાખી હોય એને બાજુ પર મૂકવાની છે અને મંડળીને કેન્દ્ર સ્થાને રાખવાની છે. કેમ? કારણ કે પછી પાછળની કલમોમાં એ બાબતો કહે છે, 12મી કલમથી આગળ, 12મો અધ્યાયની 12મી કલમથી આગળ, કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, અને શરીરના ઘણા અવયવો હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા, અને આપણે સર્વ એક આત્માનું પાન કરવામાં આવ્યું છે. અને પછી આખી બધી ડિટેલ બાબત ત્યાં લખે છે. મંડળી એ ખ્રિસ્તનું શરીર છે, અને એ એક શરીર એ એક આત્માથી, પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામ્યું છે. એક આત્માનું, પવિત્ર આત્માનું પાન કરવામાં આવ્યું છે. તમે હવે વ્યક્તિગત રહ્યા નથી, તમે હવે ખ્રિસ્તનું શરીર બન્યા છો, એટલે બધા એકબીજાની સાથે જોડાયેલા છો. અને એટલા માટે ખ્રિસ્તી ભજનમાં વ્યક્તિએ કોઈ દિવસ કેન્દ્ર સ્થાને હોઈ શકે નહીં. ખ્રિસ્તી ભજનમાં હંમેશા સમૂહ, મંડળી એ કેન્દ્ર સ્થાને છે. અને એ મંડળીને ભજન કરવામાં કોઈ પણ વ્યક્તિ એ બાધારૂપ બને તો એ ચલાવી લેવાનું નહીં. પાઉલ હંમેશા એ બાબત કહે છે, અને અહીંયા પણ એ બાબતો આગળ કહે છે. ઘણી બધી બાબતો ત્યાં અન્ય ભાષાઓના સંદર્ભમાં એ આખા 12, 13 અને 14 અધ્યાયમાં લખી છે. અને એમાંથી કેટલીક બાબતો તમને કહું. 28મી કલમથી આગળ, 1 કોરિન્થી 12મો અધ્યાય 28મી કલમથી આગળ, બે મંડળીમાં કેટલાકને નિમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજા કરવાના કૃપાદાનને, મદદગારોને, અધિકારીઓને, ભિન્ન ભિન્ન ભાષાઓને. શું સઘળા પ્રેરિતો છે? શું સઘળા પ્રબોધકો છે? શું સઘળા ઉપદેશકો છે? શું સઘળા ચમત્કાર કરનાર છે? શું સઘળાને સાજા કરવાના કૃપાદાન છે? શું સઘળા ભિન્ન ભિન્ન ભાષાઓ બોલે છે? શું સઘળા ભાષાંતર કરે છે? તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો. વળી એ સર્વ કરતા ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું. હવે જ્યારે પાઉલે લખ્યું ત્યારે આવી રીતે કલમો અને અધ્યાયો છૂટા પાડીને નહોતું લખ્યું. એ આખો એક જ પત્ર હતો, રાઈટ? સળંગ લખેલું હતું. અને એ સળંગ લખાણની અંદર આ છેલ્લી કલમ એ ત્યાં અધૂરું વાક્ય પૂરું થાય છે. વળી એ સર્વ કરતા ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું. પણ કયો માર્ગ? પછી આગળ માર્ગની વાત તો આવી જોઈએ ને. અધ્યાય બદલાઈ ગયો એટલે આપણે આગળ વાંચતા નથી, પણ સળંગ વાંચો. કયો ઉત્તમ માર્ગ? 13મો અધ્યાયને 1લી કલમથી આગળ, જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. જો મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ નથી. જો કે હું કંગારોનું પોષણ કરવા મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રીતિ ન હોય તો મને કશો લાભ નથી. અને પછી એ પ્રીતિના બધા ગુણોનું આખું લિસ્ટ ત્યાં લખ્યું છે. અને પછી 8મી કલમથી આગળ, પ્રીતિ કદી ખૂટતી નથી, પણ ભવિષ્ય પાકવાનું દાન હોય તો તે લોપ થશે, ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે, વિદ્યા હોય તો તે જતી રહેશે. કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે ને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ, પણ જ્યાં સંપૂર્ણતા આવશે ત્યાં અપૂર્ણતા જતી રહેશે. અને પછી છેલ્લી કલમ 13મી કલમ, હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણેય ટકી રહેશે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. આખી દુનિયાના બધા જ આત્મિક કૃપાદાનો ભેગા કર્યા હશે, એ બધા કરતા પ્રીતિ એ સૌથી શ્રેષ્ઠ છે. ગમે એટલા મોટા પ્રબોધક હોઈએ, ગમે એટલા મોટા ઉપદેશક હોઈએ, ગમે એટલા મોટા મોટા ચમત્કારો કરતા હોઈએ, ને ગમે એટલી મોટી મોટી ભાષાઓ બોલતા હોય, સંત પાઉલ કહે છે એ બધું જતું રહેશે, એમાંનું કશું બચશે નહીં. 8મી કલમ આપણે વાંચીએ પ્રમાણે
એક જ બાબત જે ટકી રહેશે એ પ્રીતિ, દેવની પ્રીતિ, ઈશ્વરનો પ્રેમ. એ કદી ખૂટવાનો નથી, એનો કદી અંત આવવાનો નથી, એ હંમેશા માટે રહેશે. આ બધી જ બાબતો, બધા જ કૃપાદાનો, એની આપણને જરૂર ક્યાં સુધી છે? દરેક પ્રકારના કૃપાદાનો એની જરૂર ક્યાં સુધી છે? આ શરીર છે ત્યાં સુધી. કબરમાં ગયા પછી સાજાપણાની જરૂર છે, પછી અન્ય ભાષાઓ બોલવાના છે, પછી પ્રબોધ કરવાના છે? કશું નથી કરવાના. પછી કોઈ વિશ્વાસ રાખવાનું છે? મરી ગયેલું શરીર જેમાં જીવ નથી, એ વિશ્વાસ શેનો રાખશે? એ કઈ બાબતની આશા રાખશે? કશું નથી રહેવાનું. એક જ બાબત ટકી રહેશે. આ મરણ પછી જે લોકોએ આ જીવનમાં ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો છે, એના માટે બીજા જીવનની આશા છે, ને બીજું જીવનમાં ખ્રિસ્તની પ્રીતિ મળશે. એનાથી વિશેષ બીજું કશું નહીં મળે. ત્યાં પછી કોઈ ભાષા નથી બોલવાની, કોઈ ચમત્કારો, કોઈ માદું જ નથી થવાનું. ફક્ત દેવનો પ્રેમ ટકી રહેશે, અને એ પ્રેમથી પ્રભુના લોક એ બંધાયેલા હશે. અને એટલાને માટે બધી બાબતો કરતા પ્રીતિ સૌથી શ્રેષ્ઠ છે. અને એટલા માટે પછી 14મા અધ્યાયમાં ફરી એક બાબત આગળ શીખવે છે. 14મો અધ્યાયને પહેલી જ કલમ શું કહે છે? પ્રીતિને અનુસરો. બીજું બધું તો ઠીક છે, પ્રીતિને અનુસરો. મંડળીની અંદર પ્રેમ રહેવો જોઈએ. બીજું કશું હોય કે નહીં હોય ચાલશે. ખ્રિસ્તીઓ એકબીજાની ઉપર પ્રેમ ના કરી શકતા હોય, એકબીજાનું મોં ના જોઈ શકતા હોય, મોં ફેરવીને જતા રહેતા હોય, અને પછી ગમે એટલી પ્રબોધવાણીઓ કરે કે મોટા મોટા સંદેશો આપે કે ગમે તે કરે, નકામું છે, બધું વ્યર્થ છે, પવનમાં બાચકા ભરવા જેવું. અને એટલા માટે આગળ એ શબ્દો પાઉલ કહે છે પણ ખરા. 14મો અધ્યાય આખો તમે વાંચો, ઘણી બધી બાબતો એમાં ઊંડાણથી લખી છે. બધી કલમો અત્યારે નહીં વાંચીએ, પણ પાઉલ એ બાબત કહે છે, ગમે એટલા આત્મિક કૃપાદાનો હોય, ગમે એટલી અન્ય ભાષાઓ બોલતા હોય, એનાથી જો કોઈને કશો લાભ ના થતો હોય તો એ પવનમાં બાચકા ભરવા જેવું છે, વ્યર્થ છે. એના કરતા એટલું બધું કર્યા કરતા ખાલી એકબીજા ઉપર પ્રીતિ કરતા શીખી જાઓ, એકબીજાને પ્રેમ કરતા શીખી જાઓ, તો મંડળી આશીર્વાદિત થઈ જશે. તો એ મંડળી વૃદ્ધિ પામશે, તો એ મંડળી બીજા લોકોને માટે નમૂનારૂપ બનશે. અને એટલા માટે આગળ ઘણી બધી બાબતો કહે છે. જો થોડી કલમો 14મા અધ્યાયમાંથી હું વાંચું છું. 14મો અધ્યાય એનું બીજી કલમ. કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે, કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ આત્મામાં તે મર્મો બોલે છે. આ જે વાક્ય પાઉલે લખ્યું છે એનો અર્થ સમજવો બહુ જરૂરનો છે. એ માણસ આત્મામાં મર્મો બોલે છે, તો એ કયા મર્મો બોલે છે, કોની માટે બોલે છે, કોને સમજણ પડે છે? ત્યાં પાઉલ કહે છે એ પ્રમાણે એ માણસોની સાથે બોલતો નથી, દેવની સાથે બોલે છે. જે બોલે છે એ કોઈને ખબર પડવાની નથી. દેવની સાથે બોલે છે તો દેવના મર્મો કહે છે. એ ઈશ્વર કે જે સર્વજ્ઞાની છે, જેમનાથી કશું છૂપું નથી, એમને કયા મર્મો કહેવાના? એમની માટે મર્મ શું છે? ઘણા બધા એવું કહે છે કે બાઇબલમાં મર્મો એટલે કે ઈશ્વરના જે મોટા મહાન સત્યો છે, તો એ ઈશ્વરથી અજાણ્યા નથી. માણસો જેમની આગળ બોલી રહ્યા છે સમજી શકતા નથી, અને ઈશ્વરને કહેવાની જરૂર નથી. ત્યાં એ પણ કહે છે કે એ પોતે પણ નથી સમજતો. તો એ મર્મો બોલવાની જરૂર શું? એનાથી કોને શું લાભ થાય? એ કેવા મર્મો? અને પછી આગળ ઘણું બધું કહે છે. એટલા માટે 6ઠી કલમ, વળી ભાઈઓ, જો હું તમારી પાસે આવીને અન્ય ભાષાઓ બોલું અને જો પ્રકટીકરણ, જ્ઞાન કે પ્રબોધ કે શિખામણ રૂપે તમારી આગળ ન બોલું, તો હું તમને શું લાભ કરું? હું ખાલી તમારી આગળ આવીને અન્ય ભાષા બોલીને જતો રહું તો તમને લાભ શું થાય? તમારા આત્મિક જીવનનો ફાયદો શું થાય? એ શેના જેવું છે? આગળ 7મી કલમમાં પાઉલ કહે છે, એમ જ અવાજ કરનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, પણ જો એમના સૂરમાં ભિન્નતા ના હોય તો વાંસળી કે વીણા શું વગાડે છે એ શું માલુમ પડે? કેમ કે જો રણશીંગડું અનિયમિત અવાજ કાઢે તો યુદ્ધને માટે કોણ સજ્જ થાય? એમ જ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દો ન બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય
કેમ કે એમ કરવાથી તમે શેમાં બોલનારા થશો? હવામાં બોલનારા થશો. મેં આપણે કીધું ને, પાઉલ કહે છે આગળ, વાજિંત્રો તમે સૂરમાં ના વગાડો, એમને હાથ પછાડ પછાડ કરો તો કોણ સાંભળવા બેસશે? કોઈને કશી ખબર પડે? પાઉલ કહે છે એવી રીતે તમારા જીભથી સહજ શબ્દો ના બોલાય. તમે અનિયમિતતા જીભની અંદર આવી જાય અને બળબડ 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 કરો તો અહીં કોણ સાંભળનારને શું ફાયદો? કોને શું મળશે? એ આ વાજિંદ્રા પર ના આવડતું હોય ને એમને હાથ પછાડે એના જેવું છે. અને એટલા માટે પાઉલ ત્યાં શબ્દો કહે છે કે એવું કરવાથી તમે હવામાં બોલનારા જેવા થશો. કોઈ સાંભળતું નથી ને કોઈને સમજણ પડતી નથી, કોઈની માટે ઉપયોગી નથી. આગળ ઘણી બધી બાબતો હજુ કહે છે. 13મી કલમ, એ માટે અન્ય ભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેના અર્થ પણ સમજાવી શકે. અન્ય ભાષા બોલનારે પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અર્થ સમજાવી શકે. બીજા અર્થમાં જે બીજી કલમમાં આપણે વાંચીને એ આત્મામાં મર્મ બોલે છે અને સાંભળનાર કોઈ સમજતા નથી. તો આગળ એનો ખુલાસો પણ આપે છે 13મી કલમમાં, અર્થ પણ સમજાવી શકે એવી રીતે બોલો. બીજા અર્થમાં કોઈને ખબર ના પડે એવું ગમે તેમ બોલો એવું નહીં. એમાં કોઈ મર્મ બોલવાની વાત નથી આવતી. એનો અર્થ સમજાવી શકો એ રીતે બોલવાની વાત છે. 19મી કલમ, તો પણ મંડળીમાં અન્ય ભાષામાં 10,000 શબ્દો બોલવા કરતા બીજાઓને પણ શીખવાડવાને 5 શબ્દ પોતાની સમજ શક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું. શા માટે? કોઈને ઠોકરરૂપ ના બને એટલા માટે. 22મી કલમથી આગળ, એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. ભાષાઓ વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. જે રીતે પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયમાં થયું હતું એ પ્રમાણે અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. એ માટે જો આખી મંડળી એકઠી મળેલી હોય, આ ધ્યાનથી સાંભળજો, આખી મંડળી એકઠી મળેલી હોય અને સઘળા અન્ય ભાષામાં બોલે અને જો કેટલાક અભણો કે અવિશ્વાસીઓ અંદર આવે તો તમે ઘેલા છો એમ તેઓ નહીં કે. અને આ આજે પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે. 20મી સદીની અંદર જે કેરિઝમેટિક મૂવમેન્ટ અને પેન્ટિકોસ્ટલ મૂવમેન્ટ શરૂ થઈ આનાથી ભરાયેલી છે. આવું ચાલતું હોય અને કોઈ અવિશ્વાસી કે જે પ્રભુને ઓળખતા નથી એવા કોઈ અંદર આવે છે અને જોવે છે કે શું ચાલી રહ્યું છે, બધા પડાપડી કરે છે, તો શું સમજશે? તો તમે ઘેલા છો એમ તેઓ નહીં સમજે. પાઉલના શબ્દો છે. આ બધા ગાંડા ભેગા થયા છે એવું નહીં લાગે એમને? તો એ અવિશ્વાસીઓને, એ લોકો કે જેઓ પ્રભુને ઓળખતા નથી, એ આવું ખ્રિસ્તી ભજન જોઈને પાછા જતા રહેશે. તમે એમને ઠોકરરૂપ નહીં બનો. એમને એવું નહીં થાય કે આ તો ખ્રિસ્તી ભજન એ તો આવું હોય છે, એમાં આપણું કામ નથી. તો બીજી વાર પ્રભુને આવવાનું, પ્રભુની પાસે આવવાની એ પ્રયત્ન પણ કરશે કે નહીં? બીજી વાર ચર્ચ સામુ આમ નજર પણ કરશે કે નહીં? ખબર નહીં. અહીંયા જઈને શું કરવાનું કશી ખબર નથી પડતી. એવું ખ્રિસ્તી ભજન શા કામનું? એવી રીતે પ્રભુનું ભજન કરવાની વાત કરશો કે જેનાથી કોઈને લાભ નથી થતો, ઉપરથી તમે બીજાને ઠોકરરૂપ બનો છો. કોઈ આવતું હોય તો એ બહાર જતું રહે, બધા ઘેલા છે એવું સમજીને. તો એવું ભજન કરવાથી શો ફાયદો? મને શો ફાયદો અને બીજાઓને પણ શો ફાયદો? અને એટલાના માટે પાઉલ ઘણી બધી બાબતો આગળ કહેતા જાય છે. બધી બાબતો વાંચવામાં ઘણો સમય જશે, પણ છેલ્લી એક કલમ હું 27મી કલમ વાંચું. જો કોઈ અન્ય ભાષા બોલે તો 2 અથવા બહુ તો 3 જણ બોલે, અને તે પણ વારાફરતી, અને એક તેનો અર્થ સમજાવે. દરેક જગ્યાએ એ બાબતને પાઉલ સ્પષ્ટતા કરે છે. બોલે તો વારાફરતી બોલે, વ્યવસ્થિત રીતે બોલે. બધા ભેગા થઈ ટોળું વળી બૂમ બરાડા કરે એવું નહીં. વ્યવસ્થિત રીતે વારાફરતી બોલે. કેટલા બોલે? 1 અથવા તો 2 વ્યક્તિ. અને પછી પાછું બીજું વાક્ય ઉમેરે છે, એક તેનો અર્થ સમજાવે. કોણ સમજાવે છે? અત્યાર સુધી તમે જ્યાં જ્યાં જોયું હોય આ વચનોનું પાલન થતું હોય એવું દેખાયું કોઈ જગ્યાએ? કોણ અર્થ સમજાવે છે? જે બોલે છે એ નહીં સમજાવે, જે સાંભળનારા છે એ નહીં સમજાવે.
તો એને ભજન કેવી રીતે કહેવાય? એવી રીતે જીવતા દેવનું ભજન કેવી રીતે શક્ય બને? તકલીફ શું છે? અહીંયા કોરિન્થની મંડળીનો જે મેં આખો સંદર્ભ તમને ગુરુવારે કીધો ને ત્યારે પણ થોડું કીધું, ડેલ્ફી, ત્યાં આ બધું ચાલતું હતું. અને એટલે હવે મંડળીમાં આવીને સરસ સીધું બેસવાનું, ગીતો ગાવાના, આભાર સ્તુતિ કે વચન વાંચવાનું, આ તો બધું બહુ સરળ સીધું સીધું લાગે છે. એમાં કઈ મજા નથી આવતી. પેલાના જેવું થોડુંક હોય તો આમ હાથમાંથી ભરાયા હોય એવું લાગે. એટલે પછી મંડળીમાં એમણે શરૂ કર્યું. આપણે તે એમનું ભજન થોડી કર્યું છે, આપણે તો જીવતા દેવનું ભજન કરવું છે. રીત ગમે તે હોય, શું ફરક પડે? એટલે શરૂ કર્યું. અને એનાથી પછી તકલીફો થઈ. આ જે બધા પહેલા જેમાં જે બધા ભાગો પડ્યા ને, પાઉલનો ને અપોલોસનો ને કેફાનો ને પ્રભુનો ને બધું, આ બધા કારણો હતા. આવી બધી બાબતોના લીધે ભાગલા પડે. કોણ વધારે આત્મિક છે, કોણ વધારે સારું દેખાય છે મંડળીમાં, એ બતાવવાને માટે દેખાડો. અને એટલા માટે પાઉલ કહે છે કે આવું બધું કરવાની ખ્રિસ્તી મંડળીમાં જરૂર નથી. પહેલી ને બીજી કલમ ફરી, હવે ભાઈઓ આત્મિક દાનો વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. ખ્રિસ્તી આત્મિક દાનો એ જગતના આત્મિક દાનો જેવા નથી કે જેમાં તમે ગમે તેમ બૂમબરાડા કરો ને ધમપછાડા કરો. અને એટલા માટે તે કહે છે કે તમે વિદેશી હતા તેમ જેવું કરતા હતા એવું મંડળીમાં કરશો નહીં. ખ્રિસ્તી મંડળીમાં એવી બધી રીતો ચાલતી નથી. આપણો પ્રભુ એ વ્યવસ્થાનો ઈશ્વર છે, એ શિસ્તનો ઈશ્વર છે, અને એ આપણી પાસેથી એવો ભજનની ઈચ્છા રાખે છે. એ ભજનની અંદર એવી મોટી આત્મિક બાબતો નહીં હોય તો ચાલશે. એનાથી વિશેષ જે સૌથી શ્રેષ્ઠ બાબત છે, જે સૌથી મહત્વની છે, પ્રીતિ, એકબીજાની પર પ્રેમ કરી લો, પૂરતું છે. કોણ વધારે સારું દેખાશે અને કોણ વધારે આત્મિક કે ધાર્મિક દેખાશે એ બતાવવાની જરાય જરૂર નથી. મંડળીમાં ખાલી એકબીજા ઉપર પ્રેમ કરતા શીખી જાઓ. ખ્રિસ્તનું શરીર છે એ યાદ રાખીને ખ્રિસ્તના શરીરની માફક બંધાયેલા રહેતા શીખી જાઓ. એટલા માટે પહેલા જેમ આપણે ગયા રવિવારે વાંચ્યું હતું ને, શું ખ્રિસ્તના શરીરના ભાગલા પડ્યા છે? એને ટુકડા કરીને વેચી દેવામાં આવ્યું છે? એવું નથી. શરીર હંમેશા એક રહેવું જોઈએ, પ્રેમથી બંધાયેલું હોવું જોઈએ. એ એક જ ખ્રિસ્તી મંડળીનું લક્ષણ છે કે જે મંડળીને વૃદ્ધિ પમાડશે અને આશીર્વાદિત કરશે. બીજી કોઈ બાબતની જરૂર ખ્રિસ્તી મંડળીને નથી. ખ્રિસ્તના પ્રેમથી બંધાઈ ગયા, બીજા કશાની જરૂર નહીં પડે. એમાં પછી એકબીજાને માફ કરવું પડશે, એકબીજાનું ગળી જવું પડશે, એકબીજાનું ચલાવી લેવું પડશે, એકબીજાને સ્વીકારવા પડશે, માફી આપવી પડશે, માંગવી પડશે, ભેટવું પડશે. જ્યાં ઉભા રહેવાના સંબંધો નહીં હોય ત્યાં એમના ઘરનું પાણી પીવું પડશે. તો એ ખ્રિસ્તી મંડળી કહેવાશે. બાકી એ બાજુ પર મૂકીને ગમે એટલા મોટા કૃપાદાનો ભેગા કરશો, હવામાં બાચકા ભરો છો, એ યાદ રાખજો. હવામાં બાચકા ભરવાનું વળતર શું હોય? કશું હાથમાં આવે? કશું નહીં આવે. એટલા માટે માથીની સુવાર્તામાં પહાડ પરના ભાષણમાં પ્રભુએ કીધું, એ દિવસે ઘણા બધા કહે છે, પ્રભુ મેં તારે નામે ભૂતોને કાઢ્યા ને ચમત્કારો કર્યા ને વગેરે, હું તમને સાફ કરીશ. ભૂંડું કરનારાઓ મારાથી દૂર જાઓ, હું તમને ઓળખતો નથી. શા માટે? આખી દુનિયાભરનું બધું કર્યું, પડોશીઓ પર પ્રેમ નથી કર્યો. એ કરીએ તો ખ્રિસ્તી મંડળી આશીર્વાદિત થાય, તો એને ખ્રિસ્તી મંડળી કહેવાય. બાકી ભાગલા પાડે, ભાગલામાં વધારો કરે અને એ ભાગલામાં પછી પ્રભુનું નામ લઈને લાભ લેવા માટે જાય કે હું તો પ્રભુનો છું ને હું ખ્રિસ્તનો છું, એને ખ્રિસ્તી મંડળી ના કહેવાય. ખાલી એકબીજા ઉપર પ્રેમ કરો, એકબીજાને માફ કરો, એકબીજાને સ્વીકારો, એ ખ્રિસ્તી ભજન છે. એને આત્માથી ને સત્યતાથી ભજન કર્યું કહેવાય. આત્માથી ને સત્યતાથી એટલે ખાલી હાથ ઊંચા કરીને હાલેલુયા સ્તુતિ કરીને એવું નહીં. પ્રેક્ટિકલી અને આત્માથી ને સત્યતાથી ભજન કર્યું કહેવાય. અને એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. શું આપણે એવું ભજન કરીએ છીએ કે નથી કરતા? ખ્રિસ્તી મંડળી તરીકે, ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે આપણે પોતાને પ્રશ્ન પૂછવાનો, મારા ઘરમાં મારા મા બાપને મેં માફ કર્યા છે?
મારા બાળકોને માફ કર્યા છે, મારા પતિને કે મારી પત્નીને માફી આપી છે, મારા પડોશીની સાથે મારું બરાબર ચાલે છે કે નહીં, મારી મંડળીમાં મારા આજુબાજુમાં બેસનારા લોકો બરાબર છે કે નહીં, કે પછી ચર્ચ છૂટે એટલે એનો સામનો ના થાય, બીજા રસ્તે બહાર નીકળી જવું એવું ચાલે. આપણે આપણા જીવનોને ચકાસવા એવી રીતે પ્રેમ કરીશું તો એને મંડળી કહેવાશે, દેવની મંડળી કહેવાશે કે જે ખ્રિસ્તનું શરીર છે, અને ત્યાં પ્રભુનો આશીર્વાદ જોવા મળશે. આપણી આંખોને બંધ કરી મારું ભજન કેવું છે? શું દેવના વચન પ્રમાણે પ્રભુના ઘરમાં ભજન કરવા માટે આવું છું કે જ્યાં મારું હૃદય એ ખ્રિસ્તના પ્રેમથી ભરાયેલું હોય, જ્યાં કોઈના માટે કડવાશ ના હોય, અણગમો ના હોય, ઈર્ષા કે અદેખાઈ ના હોય, મુસાતુસી ના હોય, જ્યાં મારો અંગત સ્વાર્થ ના હોય, પણ જ્યાં પ્રભુના પ્રેમે કરીને જેમણે મારી સાથે ઊંધું કર્યું છે એમને પણ હું માફ કરી શકું, એમની ઉપર પણ પ્રેમ કરી શકું, જ્યાં હું મારા ઘરના વાલાઓને માફ કરી શકું, મારા પતિને કે મારી પત્નીને, મારા મા બાપને કે મારા બાળકોને માફી આપી શકું. શું આપણે એવી મંડળી છીએ? જો કોઈ જગ્યાએ કોઈ નબળાઈ રહી ગઈ છે, જો કચાશ રહી ગઈ છે, તો આજે સવારે પ્રભુ આપણને ફરી તક આપે છે. જગતનું ભજન છે એવું નહીં, પણ ખ્રિસ્તી આત્મિકતા અલગ પ્રકારની છે. એ ખ્રિસ્તના પ્રેમથી ભરાયેલી છે, અને એ આત્મિક કૃપાદાનથી પ્રભુને ભજનારો બનીએ એવી પ્રભુની ઈચ્છા છે. શું આપણે પ્રભુને વચન આપીએ છીએ? પ્રભુ, હું તારા ઘરમાં જ્યારે આવીશ ત્યારે આવી રીતે આવીશ, જગતની રીત પ્રમાણે નહીં, પણ ખ્રિસ્તની રીત પ્રમાણે, જેથી અમારું એકતા મળવું આશીર્વાદિત થાય, જેથી અમારું ભજન કરવું આશીર્વાદિત થાય, જેથી જ્યારે કોઈ બહારની વ્યક્તિ પ્રભુ મંદિર તરફ જુએ ત્યારે એમને ખ્રિસ્તનું શરીર દેખાય અને એ શરીરમાં જોડાવાની ઈચ્છા થાય. શું એવી રીતે આપણે ભજન કરીશું? ભલા પ્રભુ, અમે તમારી આગળ માફી માંગીએ છીએ, કારણ કે અમે નબળા માલુમ પડે, અમે નિષ્ફળ ગયા છે, અમે કેટલા બધા લોકોની માટે ઠોકરરૂપ બન્યા છે, કારણ કે પ્રભુ અમે અમારો સ્વાર્થ જોયો, જ્યાં ભાગલા પડ્યા હતા ત્યાં અમે લાભ લેવાના પ્રયત્નો કર્યા, ખ્રિસ્તનું નામ લઈને લાભ લેવાના પ્રયત્નો કર્યા, ત્યાં ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવાનું ચૂકી ગયા, ત્યાં સમાધાન કરવાનું ચૂકી ગયા. આજે સવારે માફી માંગે એવી કૃપા કે અમે સાથે મળીને એક પિતાના સંતાન તરીકે, એક પરિવારના સભ્ય તરીકે, ખ્રિસ્તના શરીર તરીકે એક બનીએ, એકબીજાની પર પ્રેમ કરી શકીએ. પ્રીતિ જે સૌથી શ્રેષ્ઠ છે, જે સૌથી ઉત્તમ છે, જે અનંતકાળ સુધી અમારી મધ્યે ટકી રહેનાર છે, એ પ્રેમના કૃપાદાનને પામી લેવા માટે, એ પ્રેમને જીવવા માટે અમને તમારી સહાય આપજો, કે જેથી બાકીની બધી જ બાબતો અમારા માટે ગૌણ બની જાય અને અમે હવામાં બાચકા ભરનારા ના બને. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના સાંભળવા માંગીએ.